નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો એક ધારદાર અને 21 તોપોની સલામી માંગી લે તેવો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. પ્રશ્ન છે મોકાસદાર ઇઝ ઇક્વલ ટુ 80 તો જરવાળિયું ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. એક્ઝેક્ટલી આ પ્રશ્ન કોડિંગ અને ડીકોડિંગ નો છે, પરંતુ કવિને અહીંયા ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વધુ હોવાને કારણે તમને ગુજરાતી બારકશ્રી અનુલક્ષીને પ્રશ્ન પૂછેલો છે, જેથી કરીને મેં તમને અહીંયા ગુજરાતી કક્કો પર નીચે આપેલો છે. ચલો આ પ્રશ્નમાં લોજિક શું છે જોઈએ. મોકાસદાર ઇઝ ઇક્વલ ટુ એને 80 આપ્યા છે. ચલો પહેલો લેટર છે મ. તમારે મ નો ક્રમ ગણવાનો છે, પણ ક્યાંથી? છેલ્લેથી ક્રમ ગણવાનો છે. તો મ ક્યાં છે? મ આવી રહ્યો. છેલ્લી લાઈનમાં 6 છે, એના પછી ઉપરની લાઈનમાં 6 ગણવાના, તો 6 ને 6 મ નો ક્રમ 12 થશે. એના પછી આવે ક. ક છેલ્લેથી ગણીએ તો પહેલો છે, એટલે છેલ્લેથી ગણતા ટોટલ મૂળાક્ષરો 34 હોય તો ક નો ક્રમ કયો થઈ જશે? 34મો થઈ જશે. પછી સ. સ ક્યાં ગયો? આ રહ્યો. તો છેલ્લેથી ગણતા સ નો ક્રમ 5મો છે. પછી દ. દ ક્યાં ગયો? આ રહ્યો. તો એને છેલ્લેથી ગણો તો છેલ્લી લાઈનમાં 6, 7 ને અને એની ઉપરની લાઈનમાં 7, 7 ને 6 13 અને એની ઉપરની લાઈનમાં 6, એટલે 13 ને 6 19 થશે. અને પછી લેસમાં વધે ર. ર ક્યાં ગયો? આ રહ્યો. તો ર માટે શું છે? તો ર ની છેલ્લી લાઈન છે, એમાં 6 છે અને એની ઉપરની લાઈનમાં 4, તો 6 ને 4 10. તમને આ બધાનો સરવાળો કરો. 34 ને 12 46 ને 5 51, 51 ને 19 70, 70 ને 10 80 થશે. તો મુકાસદાર એટલે 80. તમને લોજિક ખબર પડી ગઈ હશે. તો બોલો જરવાળિયુંમાં પણ સેમ જ લોજિક હું જ્યારે એપ્લાય કરવા જઉં તો પહેલું મારે જ જોવાનો. જ ક્યાં આપેલો છે? જ કયો? આ રહ્યો. ચલો તો છેલ્લા લાઈનમાં 6, ઉપરની લાઈનમાં 7 છે દરેક લાઈનમાં, તો 7 તરી 21, 21 ને 6 27 અને જ નો ક્રમ છેલ્લેથી ગણતા 28મો થશે. એ જ રીતે ર. ર નો ક્રમ આપણે હમણાં જ ઉપર જોઈ લીધો. ર નો ક્રમ 10 હતો. પછી આવે વ. વ ક્યાંય ગયો? આ રહ્યો. છેલ્લેથી ગણતા 6 અને 2 વ નો ક્રમ 8 થશે. પછી અળ. છેલ્લેથી ગણતા અળ નો ક્રમ 3 થશે. અને ય. છેલ્લેથી ગણતા ય ક્યાં છે? આ રહ્યો. તો છેલ્લી લાઈનમાં 6 અને ઉપરની લાઈનમાં 5, તો 6 અને 5 11 થશે. આ બધાનો તમે સરવાળો કરો એટલે 8 ને 3 11, 11 ને 11 22, 22 ને 28 50 ને 10 60. તો બોલો આપણા પ્રશ્નનો જવાબ શું થશે? 60. તો આ જ રીતના ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો.